યસ ફ્રેન્ડ્સ, તો આજે હું તમારા માટે મોસ્ટ ડિમાન્ડિંગ, જેનું દર્શને તમને યુકે થી પ્રોમિસ કર્યું હતું, એ રેસીપી લઈને આવીશું. તો ધીસ ઇઝ મેડ ફ્રોમ ઉપમા પ્રીમિક્સ. તો આપણે જોઈએ કે ઉપમા પ્રીમિક્સ કઈ રીતે બને છે અને એમાંથી પછી આટલો મસ્ત ઉપમા પણ કઈ રીતે બને છે. તો ચલો જોઈએ. યસ ફ્રેન્ડ્સ, તો આપણું ઉપમા પ્રીમિક્સ બનાવવા માટે હું સૌથી પહેલા અહીંયા 1 ચમચી ઘી લઉં છું અને ઘી આપણું ગરમ થાય એટલે આપણે એમાં પહેલા રવો શેકીશું. અહીંયા હું 2 કપ રવો લઉં છું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 કપ રવો લીધેલો છે અને 1 ચમચી ઘીમાં હું એને સૌથી પહેલા પ્લેન જ સોતે કરી લઈશ. આપણે અહીંયા અત્યારે એનો વઘાર કે કાંઈ નથી કર્યો, સાદી રીતે આપણે રવો શેકી લઈશું. 5 થી 6 મિનિટ જેવું જનરલી થતું હોય છે રવો શેકાતા. તો આપણે એને ચલાવતા રહીશું, નહીં તો બળી જશે. તો 5 મિનિટ પછી હું તમને બતાવું કે રવો આપણો કેટલો શેકાઈ ગયો છે. ફ્રેન્ડ્સ, તો લગભગ 5 થી 6 મિનિટ સુધી મેં આપણે રવાને આ રીતે હલાવતા હલાવતા શેકી લીધો છે અને હવે એકદમ સરસ ડ્રાય રોસ્ટ થઈ ગયો છે. તો આપણે એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તો હવે આપણે એને ઠંડો પડવા માટે આ રીતે ટ્રાન્સફર કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પ્રીમિક્સ ઉપમા બનાવવા માટે એનો તડકો લગાવી લઈએ. તો એના માટે અહીંયા 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી હું યુઝ કરું છું. તમને જો એકલું તેલ કે એકલું ઘી એ તમે પોતે ચૂઝ કરી શકો છો. તો હવે ગરમ થાય એટલી વાર આપણે રાહ જોઈએ. તો ફ્રેન્ડ્સ, આપણું ઘી ને તેલ છે એ ગરમ થઈ ગયું છે. તો અહીંયા હું લગભગ 1 થી 1.5 ચમચી જેટલી નાની ચમચી રાઈ નાખું છું. એ સરસ રીતે તડકી જાય. ફ્રેન્ડ્સ, અહીંયા આપણી રાઈ એકદમ સરસ રીતે તડકી ગઈ છે. તો લગભગ આપણે મોટી 1 ચમચી ભરીને આપણે અડદની જે દાળ છે એ લઈ લઈશું. સાથે સાથે આપણે નાની 1 વાટકી શિંગદાણા અને ખાસ ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો કે આપણે આ બધું છે ને ચલાવતા રહીશું અને એકદમ સ્લો ફ્લેમ પર કરીશું બધું જ. અને અહીંયા મેં તીખા મરચાં એને ઝીણા ઝીણા સુધારી લીધા છે, એ નાખીશું. અને અહીંયા મારી પાસે 3 થી 4 ડાળખી લીમડાના પાન હતા, એ બધું જ મેં અહીંયા એડ કરી અને હવે આપણે એને સરસ રીતે સોતે કરીશું. ખાસ ફ્રેન્ડ્સ, આપણા મરચા અને જે લીમડો છે એ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવતા હલાવતા આ રીતે શેકી લઈશું. કારણ કે આપણે આને લોંગ ટાઈમ માટે સ્ટોર કરવું છે, એટલે એક પણ જાતનું મોઇશ્ચર આમાં ના રહી જવું જોઈએ. તો લગભગ 8 થી 10 મિનિટ આપણે આ રીતે એને ચલાવતા રહીશું. ફ્રેન્ડ્સ, તો લગભગ 5 થી 6 મિનિટ મેં આ જ રીતે એને એકદમ સ્લો ફ્લેમ પર હલાવતા હલાવતા શેકી લીધું છે ને. તમે જોઈ શકો છો આપણા મરચા અને લીમડો છે એનો અવાજ પણ તમને આવતો હશે. એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તમે ખાસ એ ધ્યાન રાખજો કે આપણું જે કાંઈ અંદર છે એકદમ ક્રિસ્પી થઈ જવું જોઈએ. જો મોઇશ્ચર રહેશે તો તમારું પ્રીમિક્સ છે બગડવાના ચાન્સીસ વધુ રહેશે. અને આ સ્ટેજ પર હું નાની વાટકી કાજુ પણ એડ કરું છું. આ ટોટલી ઓપ્શનલ છે, પણ મને કાજુ વાળો ઉપમા ભાવે છે તો હું અહીંયા એડ કરું છું. તો અડધી મિનિટ જેવું આપણે એને પણ શેકી લઈએ. અડધી મિનિટ બાદ ફ્રેન્ડ્સ, આપણો જે શેકેલો રવો હતો એ હું આમાં એડ કરી દઉં છું અને સરસ રીતે આપણે હવે એને સ્લો ફ્લેમ પર 2 મિનિટ માટે શેકી લઈએ. કારણ કે આપણો રવો ઓલરેડી શેકેલો છે અને બધી જ વસ્તુ આપણી સરસ ક્રિસ્પ પણ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, એક વસ્તુ હું તમને વારે વારે કહીશ કે મેક શ્યોર કે તમે શાંતિથી, એકદમ તમારે શાંતિ હોય ત્યારે જ તમે આ પ્રીમિક્સ બનાવજો. ઉતાવળા નહીં બને. બહુ ઓછી વારમાં બની જાય છે, પણ
લાઈક ફાસ્ટ ફ્લેમ પર ને એમ કરશો તો એ બળી જશે અને લોંગ ટાઈમ સુધી નહીં રહી શકે, એટલે એકદમ સ્લો ફ્લેમ પર હલાવતા રહેવું પડશે. ફ્રેન્ડ્સ, તો હવે આ સ્ટેજ પર આપણે સ્વાદ પ્રમાણે મીઠું આમાં એડ કરી દઈશું, કારણ કે ધેટ ઇઝ પ્રી મિક્સ. તો આપણે 12 NM લઈ જઈએ તો આપણે કાંઈ જ એડ કરવાનું નથી હોતું આમાં, અને એકદમ ઓપ્શનલ છે. હું અડધી ચમચી જેવી દળેલી ખાંડ ઉમેરું છું, એટલે આ બધી વસ્તુઓ છે એનું બેલેન્સ થઈ જાય. અને હું આમાં નાની ચમચી અડધી હું સૂંઠનો પાવડર આમાં એડ કરું છું, કારણ કે આપણે આમાં આદુ નથી નાખતા. ઘણાને આદુ મરચાં ભાવતા હોય છે, તો આદુના બદલે મેં સૂંઠનો પાવડર જે મારો ઘરે બનાવેલો છે મેં એ જ એડ કર્યો છે. તો બસ હવે આપણે એને છેલ્લું મિક્સ આપી દઈએ અને પછી આપણે એને એકદમ જ ઠરવા દઈશું. ફ્રેન્ડ્સ, તો લગભગ 10 મિનિટ સુધી મેં આપણા ઉપર પ્રીમિક્સને એકદમ જ ઠરવા દીધું હતું. તો યસ, ઇટ્સ રેડી. હવે આપણે આને એક એરટાઇટ જારમાં ભરી લઈશું. યસ ફ્રેન્ડ્સ, તો યુ કેન સી આપણું ઉપમા પ્રીમિક્સ છે એ રેડી છે, અને ઓલમોસ્ટ મારી લાઈક 700 ml જેટલી બોટલ છે એ ભરીને આ થયું છે. અને આઈ ગેરંટી ફ્રેન્ડ્સ કે તમે આને 2 મહિનાથી 3 મહિના સુધી આટલું જ ફ્રેશ આ રહેશે, અને તમે એને યુઝ કરશો તો તમને ફ્રેશ ઉપમા ખાતા હોય એવું જ લાગશે. ફ્રેન્ડ્સ, તો અહીંયા હું તમને બતાવું કે હું 1 સૂપ સ્પૂન જેટલું આપણું ઉપમા પ્રીમિક્સ છે એ અહીંયા હું લઉં છું. તમને બતાવું કે આમાંથી કેવો ઉપમા બને છે. અને લગભગ મારી પાસે એકદમ હોટ વોટર છે, તો તમે 1 કપ જેટલું ગરમ પાણી નાખી અને સરસ રીતે આ રીતે સ્ટર આપી અને 5 થી 7 મિનિટ માટે આ રીતે ઢાંકી દો. જો તમારી પાસે ઓવન હોય ઓર એલ્સ તમે ઘરે હોય તો તમે આ જ પ્રોસેસ 2 મિનિટ ગેસ પર કે ઓવનમાં પણ કરી શકો છો. યસ ફ્રેન્ડ્સ, તો લગભગ 8 થી 10 મિનિટ પછી આપણે આપણો ઉપમા ખોલીએ અને વાવ, એકદમ ફ્રેશ તમે જોઈ શકો છો કેટલો મસ્ત થયો છે. પણ ફ્રેન્ડ્સ, તમે ખાસ છે ને પાણી એકદમ જ ગરમ રાખજો, નહીંતર થતાં બહુ જ વાર લાગશે. તો લાસ્ટમાં આપણે કોથમીર નાખી દઈએ અને આપણો ઉપમા રેડી છે. ફ્રેન્ડ્સ, તો ધીસ ઇઝ આર ઉપમા પ્રીમિક્સ, અને એમાંથી બનેલો ઉપમા છે. તમારા નાના કિડ્સ હોય, એ સવારે સ્કૂલ જતા હોય, તમે ટ્રાવેલ કરતા હોય, બહારના કન્ટ્રીઝમાં હોલિડેઝ કરતા હોય, ઓર એલ્સ તમે લાઈક પીજીમાં ને એવી રીતે રહેતા હોય, તો એના માટે બહુ જ ઉપયોગી રેસીપી છે. અને મેં આ દર્શન આ વખતે ગયો યુકે, ત્યારે મેં એને બનાવીને 1.5 કિલો આવી રીતે પ્રીમિક્સ બનાવીને આપેલું, અને આ અમારો ખુદનો અનુભવ છે કે એને 3 મહિના સુધી કાંઈ જ નહોતું થયું. એટલે આઈ ગેરંટી કે તમે આ બનાવશો તો બહુ જ હેલ્પફુલ થશે. હેલો દર્શક, તો આજે હું મારું પ્રીમિક્સ બનાવ્યું છે એની મજા લઈ વખતે વાત બનાવેલા ઉપમાની. તો પ્લીઝ આપણા વ્યુઅર્સને કે કેવો બન્યો. One word, 10 out of 10. ઓકે, તો એ લોકો મને આ ટ્રાય કરવું છે. 100%.